ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર ફાયરિંગની ઘટનાની શંકાને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો. ગાડી ઓવરટેક કરવાના મામલે બે અજાણ્યા ઈસમો વચ્ચે બબાલ થઈ હોવાની ચર્ચા. બબાલમાં કોઈ ઈસમ દ્વારા ફાયરિંગ કર્યું હોવાની વાત મળતા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો. ભાવનગર એસપી હર્ષદ પટેલ દ્વારા જણાવ્યું કે ફાયરિંગ એરગનથી થયું હોવાની શંકા. જો કે ઘટના થયાની શંકાએ ઘોઘા રોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાર્ક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે. જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે GJ17-008 તેની શોધખોળ કરવામાં આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી. એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને કયા હથિયારથી એરગનથી છે કે કોઈ કટાચી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસ કરી રહી છે. તપાસમાં કઈ બહાર આવ્યું છે આરોપી કોણ છે અથવા તો ભોગ બનનાર કોણ છે? કોઈ પોલીસ પુત્ર પણ છે એવું જાણવા? હાલમાં ગાડી નંબર જે છે GJ17W અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે. થેન્ક યુ.